ફરીથી એકવાર આપણે તટસ્થ ઘટક અથવા એકમ ઘટકની વ્યાખ્યા જોઈ લઈએ. તો તટસ્થ ઘટક છે એ શું છે જોઈ લો ફરીથી. સ્ટાર એ ગણ એ પરની દ્વિક્રિયા છે. સ્ટાર એ ગણ એ પરની દ્વિક્રિયા છે. જો એવો ઘટક ઈ બિલોંગ્સ ટુ એ મળે કે જેથી શું થવું જોઈએ, ધ્યાનથી જુઓ. તો એ સ્ટાર ઈ બરાબર એ ઇક્વલ ટુ ઈ સ્ટાર એ થાય. કોની માટે? તો કે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે. તો ઈને સ્ટાર માટે, ઈને દ્વિક્રિયા સ્ટાર માટેનો તટસ્થ ઘટક કહે છે. તટસ્થ ઘટક કહે છે. હવે બીજી વ્યાખ્યા સાથોસાથ ફરીથી જોઈ લઈએ વ્યસ્ત ઘટકની. વ્યસ્ત ઘટક તો એની વ્યાખ્યા શું છે? ગણ એ પરની દ્વિક્રિયા સ્ટાર માટે, ગણ એ પરની દ્વિક્રિયા સ્ટાર માટે તટસ્થ ઘટક ઈ હોય આ ખાસ જરૂરી છે. તટસ્થ ઘટક ઈ હોય તો જ વ્યસ્ત ઘટકની ચર્ચા થઈ શકે. તથા એ બિલોંગ્સ ટુ એ ને સંગત બી બિલોંગ્સ ટુ એવો મળે કે જેથી એ સ્ટાર બી બરાબર ઈ બરાબર બી સ્ટાર એ થાય. તો બીને એનો વ્યસ્ત ઘટક કહેવાય. તેને સંકેતમાં બી બરાબર એ ઇનવર્સ દ્વારા દર્શાવાય. સૌથી મહત્ત્વની વસ્તુ છે એ આ છે, વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ તો જ હોય જો તટસ્થ ઘટક મળે તો. આપણે એના એક્ઝામ્પલ પણ જોઈશું. તો હવે જોઈએ તો એક્ઝામ્પલ આપણે સમક્રમીના જોયા છે, જૂથના જોયા છે. હવે તટસ્થ ઘટક અને એકમ ઘટકના પણ આપણે જોઈ લઈશું ઉદાહરણ. તો હવે આપણે એક્ઝામ્પલ છે જોઈએ. સમય સંખ્યાઓના ગણ ક્યુ સમય સંખ્યાઓના ગણ ક્યુ પર દ્વિક્રિયા સ્ટાર નીચે દર્શાવ્યા પ્રમાણે વ્યાખ્યાયિત છે. તો કઈ દ્વિક્રિયાઓ
સમક્રમી છે અને કઈ દ્વિક્રિયાઓ જૂથના નિયમનું પાલન કરે છે. તે શોધો. પહેલો એક્ઝામ્પલ છે આપણે જોઈએ. ક્યુ પર વ્યાખ્યાયિત છે એ સ્ટાર બી ઇક્વલ ટુ એ માઇનસ બી. તો વ્યાખ્યાના સ્વરૂપ ઉપરથી તમને સહેલાઈથી ખ્યાલ આવી જશે કે આ સમક્રમી નથી. શું કામ સમક્રમી નથી? કેમ કે એ માઇનસ બી અને બી માઇનસ એ સમાન નહીં હોય. તમે સહેલાઈથી આ વસ્તુ નક્કી કરી શકો. અને જ્યાં સમક્રમી નહીં હોય, જૂથના નિયમનું પાલન નહીં થતું હોય, ત્યાં આપણે પ્રતિ ઉદાહરણ દ્વારા ઘટક લઈ અને સમાધાન ન થતું હોય એવું આપણે ઉદાહરણ આપશું. તો અહીંયા જોઈએ 2 અને 3 બિલોંગ્સ ટુ ક્યુ માટે 2 સ્ટાર 3 વ્યાખ્યા મુજબ 2 માઇનસ 3 એટલે -1 તથા 3 સ્ટાર 2 3 માઇનસ 2 ઇક્વલ ટુ 1. તેથી આ બંને સમાન નથી એટલે તમે જોઈ શકો છો 2 સ્ટાર 3 નોટ ઇક્વલ ટુ 3 સ્ટાર 2 અને તેથી દ્વિક્રિયા સ્ટાર સમક્રમી નથી. હવે જૂથના નિયમનું પણ પાલન નહીં થતું એની આપણે ચકાસણી કરીને બતાવીએ. તો 3 ઘટક આપણે લેશું 2 3 અને 4 બિલોંગ્સ ટુ ક્યુ માટે 2 સ્ટાર 3 સ્ટાર 4 એની કિંમત જોઈએ. તો 2 સ્ટાર 3 વ્યાખ્યા મુજબ 2 માઇનસ 3 સ્ટાર 4. જો વ્યાખ્યા એ સ્ટાર બી ઇક્વલ ટુ એ માઇનસ બી. હવે 2 માઇનસ 3 એટલે -1 સ્ટાર 4. વ્યાખ્યા મુજબ શું થશે? -1 -4 એટલે -5. આને આપણે પરિણામ 1 કહીએ. હવે 2 સ્ટાર ઓફ 3 સ્ટાર 4ની કિંમત મેળવીએ. તો 2 સ્ટાર 3 સ્ટાર 4 વ્યાખ્યા મુજબ 3 માઇનસ 4 એટલે 2 સ્ટાર 3 માઇનસ 4 એટલે -1. અને હવે એ સ્ટાર બીની વ્યાખ્યા મુજબ એ માઇનસ બી એટલે 2 માઇનસ -1 એટલે તમે જોઈ શકો છો આની કિંમત કેટલી થશે? +3. આને પરિણામ 2 કહીએ. તો તેથી પરિણામ 1 અને 2 પરથી આપણે જોઈ શકીએ છીએ કે 2 સ્ટાર 3 સ્ટાર 4 નોટ ઇક્વલ ટુ 2 સ્ટાર ઓફ 3 સ્ટાર 4 અને તેથી દ્વિક્રિયા સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતું નથી. જૂથના નિયમનું પાલન કરતું અથવા દ્વિક્રિયા પાલન કરતી નથી. બીજું ઉદાહરણ છે જોઈએ. તો હવે વ્યાખ્યા છે એ સ્ટાર બી ઇક્વલ ટુ ક્યુ પરની દ્વિક્રિયા છે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો સ્વરૂપ ઉપરથી ખ્યાલ આવશે કે આ સમક્રમી છે. એનું કારણ શું? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇક્વલ ટુ શું લખી શકાય? બી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. સરવાળો સમક્રમી છે, વર્ગનો સરવાળો. એટલે આ સમક્રમી થશે
તો આપણે બતાવીએ દ્વિક્રિયા સ્ટાર એ સમક્રમી છે, કારણ કે એ સ્ટાર બી એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, આને આપણે શું લખી શકાય બી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. હવે બી સ્ટાર એની વ્યાખ્યા મુજબ શું થાય, એ સ્ટાર બી એટલે એ વર્ગ વત્તા બી વર્ગ, તો બી સ્ટાર એ બી વર્ગ વત્તા એ વર્ગ, એટલે આ શું થઈ ગયું બી સ્ટાર એ, અને તેથી સ્ટાર દ્વિક્રિયા સ્ટાર સમક્રમી છે. હવે જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં એની આપણે ચકાસણી કરી લઈએ. તો આપણે આની કિંમત જોઈએ 2, 3 અને 4 બિલોંગ્સ ટુ ક્યુ માટે. સૌથી પહેલાં આપણે 2 સ્ટાર 3 સ્ટાર 4 આની કિંમત મેળવીએ. તો વ્યાખ્યા મુજબ 2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર એનો સ્ટાર 4 સાથે, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 9 ને 4 13, એટલે આનું સાદુરૂપ છે શું આવશે 13 સ્ટાર 4. દ્વિક્રિયાની વ્યાખ્યા મુજબ 13નો વર્ગ વત્તા 4નો વર્ગ, તો 169, 13નો વર્ગ વત્તા 4નો વર્ગ 16, એટલે આનું સાદુરૂપ તમે જોઈ શકો છો કેટલું આવશે 185. આને આપણે પરિણામ નંબર 1 કહીએ. હવે 2 સ્ટાર ઓફ 3 સ્ટાર 4ની કિંમત મેળવીએ. તો 2 સ્ટાર 3 સ્ટાર 4ની કિંમત 3 સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર, એટલે 2 સ્ટાર 3 સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર, 3નો વર્ગ 9 વત્તા 16 25, એટલે 2 સ્ટાર 25. વ્યાખ્યા મુજબ શું થશે 2 સ્ક્વેર પ્લસ 25 સ્ક્વેર, એટલે 4 વત્તા 625. તો આનું સાદુરૂપ છે તમે જોઈ શકો છો 629. તો આને પરિણામ 2 કહીએ. તો પરિણામ 1 અને 2 પરથી 2 સ્ટાર ઓફ 3 સ્ટાર 4 નોટ ઇક્વલ ટુ 2 સ્ટાર 3 સ્ટાર 4 નોટ ઇક્વલ ટુ 2 સ્ટાર ઓફ 3 સ્ટાર 4, પરિણામ 1 અને 2 પરથી, અને તેથી સ્ટાર દ્વિક્રિયા સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતી નથી, દ્વિક્રિયા પાલન કરતી નથી. ત્રીજું ઉદાહરણ છે જોઈએ. તો ક્યુ પર વ્યાખ્યાયિત છે એ સ્ટાર બી ઇક્વલ ટુ એ પ્લસ એ બી. એ સ્ટાર બી આ રીતે વ્યાખ્યાયિત છે એ પ્લસ એ બી. તો આપણે નક્કી કરીએ કે સમક્રમી છે કે નહીં. તો 2 અને 3 બિલોંગ્સ ટુ ક્યુ માટે 2 સ્ટાર 3 વ્યાખ્યા મુજબ પહેલો ઘટક 2 વત્તા બંનેનો ગુણાકાર એ બી 3 દુ 6, એટલે આની કિંમત કેટલી થશે 8. તો 3 સ્ટાર 2 જ્યારે ગોતશું ત્યારે પહેલો ઘટક 3 વત્તા બંનેનો ગુણાકાર 3 દુ 6, એટલે તમે જોઈ શકો છો આની કિંમત કઈ થશે 9. એટલે તમે સહેલાઈથી ચકાસણી કરી શકો છો કે 2 સ્ટાર 3 નોટ ઇક્વલ ટુ 3 સ્ટાર 2, અને તેથી સ્ટાર એ સમક્રમી નથી. હવે તો જૂથના નિયમનું પણ પાલન નહીં થાય. આપણે સહેલાઈથી જે રીતે ઘટકો લઈએ છીએ, ધારો કે
2, 3 અને 4 બિલોંગ્સ ટુ ક્યુ, તો 2 સ્ટાર 3 સ્ટાર 4, 2 સ્ટાર 3ની કિંમત આપણી પાસે છે 8, 8 સ્ટાર 4. આ કિંમતની સીધો આપણે ઉપયોગ કર્યો છે. અથવા 2 પ્લસ 2 ઇન્ટુ 3 6, તમે સહેલાઈથી જોઈ શકો. 2 સ્ટાર 3 2 પ્લસ 6 ઇક્વલ ટુ 8. 8 સ્ટાર 4 8 પ્લસ 8 ચોક 32, એટલે આની કિંમત કેટલી થશે 40. આને આપણે પરિણામ 1 કહી દઈએ. હવે 2 સ્ટાર ઓફ 3 સ્ટાર 4ની કિંમત મેળવીએ તો 2 સ્ટાર 3 સ્ટાર 4 3 પ્લસ 3 ગુણ્યા 4 એટલે 12, 12 ને 3 15 એટલે 2 સ્ટાર 15. તો એ સ્ટાર બીની વ્યાખ્યા ફરીથી જોઈ લો. પહેલો ઘટક વત્તા બંનેનો ગુણાકાર એ બી, તો પહેલો ઘટક 2 વત્તા 2 ઇન્ટુ 15 એટલે 15 દુ 30 અને 2 32. તો આને પરિણામ 2 કહીએ. તો પરિણામ 1 અને 2 પરથી આપણે જોઈ શકીએ છીએ. પરિણામ 1 અને 2 પરથી 2 સ્ટાર 3 સ્ટાર 4 નોટ ઇક્વલ ટુ 2 સ્ટાર ઓફ 3 સ્ટાર 4. તેથી સ્ટાર દ્વિક્રિયા સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતી નથી. ચોથું ઉદાહરણ છે જોઈએ. ચોથું ઉદાહરણ છે જુઓ. એ સ્ટાર બી ઇક્વલ ટુ એ માઇનસ બી આખાનો વર્ગ, એ માઇનસ બી એનો વર્ગ. પણ આપણે પરિણામ જાણીએ છીએ એ માઇનસ બીનો વર્ગ બરાબર શું લખી શકાય? બી માઇનસ એનો વર્ગ. એટલે સ્ટાર છે એ સમક્રમી થશે, આપણે સહેલાઈથી જોઈ શકીએ. તો અહીંયા આપણે ગણતરી દર્શાવી. એ સ્ટાર બી એ માઇનસ બીનો વર્ગ બી માઇનસ એનો વર્ગ. પણ વ્યાખ્યા મુજબ બી સ્ટાર એ શું થાય? પહેલા ઘટકમાંથી બીજો ઘટક બાદ કરીને વર્ગ કરો એટલે બી સ્ટાર એ. આમ એ સ્ટાર બી ઇક્વલ ટુ બી સ્ટાર એ, અને તેથી દ્વિક્રિયા સ્ટાર એ સમક્રમી છે. હવે જૂથના નિયમની ચકાસણી કરીએ. જૂથના નિયમનું પાલન થાય છે કે નહીં, તો એની માટે ફરીથી આપણે 3 ઘટક રાબેતા મુજબ લઈએ. તો ધારો કે 2, 3 અને 4 બિલોંગ્સ ટુ ક્યુ. તો પહેલાં આપણે 2 સ્ટાર 3 સ્ટાર 4ની કિંમત. તો 2 સ્ટાર 3 વ્યાખ્યા મુજબ શું થશે? 2 માઇનસ 3 એનો વર્ગ સ્ટાર 4. આપણે આ વ્યાખ્યાનો ઉપયોગ કર્યો છે. એ સ્ટાર બી એ માઇનસ બીનો વર્ગ એટલે -1નો વર્ગ 1, 1 સ્ટાર 4 1 સ્ટાર 4 એટલે 1 માઇનસ 4 એનો વર્ગ એટલે આ શું થશે? 9. આને પરિણામ 1 કહીએ. હવે 2 સ્ટાર ઓફ 3 સ્ટાર 4ની કિંમત. જૂથના નિયમ માટે આપણે કોની ચકાસણી કરવાની હોય છે? જૂથનો નિયમ છે તો તમે જાણો છો એ સ્ટાર બી સ્ટાર સી ઇક્વલ ટુ એ સ્ટાર ઓફ બી સ્ટાર સી. આનું સમાધાન થવું જોઈએ. લો ઓફ એસોસિએટિવિટી અંગ્રેજીમાં
જૂથનો નિયમ, સમક્રમી માટે કોમ્યુટેટિવ. તો આની કિંમત જોઈએ. 2 સ્ટાર 3 - 4 એનો વર્ગ, તો 3 - 4 - 1 નો વર્ગ, 2 સ્ટાર 1 વ્યાખ્યા મુજબ 2 - 1 એનો વર્ગ એટલે 1 અને પરિણામ 2 કહીએ. તો 1 અને 2 પરથી બંને સમાન નથી, તેથી પરિણામ 1 અને 2 પરથી 2 સ્ટાર 3 સ્ટાર 4 નોટ ઇક્વલ ટુ 2 સ્ટાર ઓફ 3 સ્ટાર 4 અને તેથી દ્વિક્રિયા સ્ટાર, તેથી દ્વિક્રિયા સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતી નથી. પાંચમું ઉદાહરણ છે આપણે જોઈએ. તો કઈ રીતે વ્યાખ્યાયિત છે જો ગણ ક્યુ પર a સ્ટાર b ઇક્વલ ટુ ab/4. તો a સ્ટાર b ab/4 ગુણાકાર સમક્રમી છે, એટલે ab બરાબર શું લખાય? ba, એટલે ba/4. તો વ્યાખ્યા મુજબ શું થઈ ગયું? b સ્ટાર a, એટલે તમે જોઈ શકો છો a સ્ટાર b બરાબર b સ્ટાર a, તેથી a સ્ટાર b ઇક્વલ ટુ b સ્ટાર a અને તેથી દ્વિક્રિયા સ્ટાર એ સમક્રમી છે. હવે જૂથના નિયમની ચકાસણી કરી લઈએ. તો આપણે 3 ઘટક લઈ લઈએ વ્યાપક રીતે, કેમ કે અહીંયા વ્યાખ્યાના આધારે તમને સ્વરૂપ ઉપરથી ખ્યાલ આવી જશે કે આ જૂથના નિયમનું પાલન કરે છે. એટલે આપણે શું કરીએ? ઘટક લઈએ ABC બિલોંગ્સ ટુ Q માટે. સૌથી પહેલા આપણે A સ્ટાર B સ્ટાર C ની કિંમત. તો વ્યાખ્યા મુજબ A સ્ટાર B AB/4 સ્ટાર C. હવે AB/4 A સ્ટાર B ની વ્યાખ્યા છે એકવાર જોઈ લો. બંને સંખ્યાનો ગુણાકાર ભાગ્યા 4 આ રીતે વ્યાખ્યાયિત છે. તો અહીંયા આ બંને સંખ્યાનો ગુણાકાર AB/4 ઇન્ટુ C છેદમાં 4. તો આનું સાદરૂપ આપીએ તો ABC છેદમાં ચોકે 16. આને પરિણામ 1 કહી દઈએ. હવે આપણે A સ્ટાર ઓફ B સ્ટાર C ની કિંમત મેળવીએ. તો A સ્ટાર આ વ્યાખ્યા મુજબ BC/4, ફરીથી વ્યાખ્યા બંને સંખ્યાનો ગુણાકાર A ઇન્ટુ BC/4 અપન 4. તો આનું તમે સાદરૂપ જોઈ શકો છો ABC/16. આને પરિણામ 2 કહીએ તો પરિણામ 1 અને 2 પરથી A સ્ટાર B સ્ટાર C ઇક્વલ ટુ A સ્ટાર ઓફ B સ્ટાર C અને તેથી દ્વિક્રિયા સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે. છઠ્ઠો એક્ઝામ્પલ છે એ જોઈ લઈએ. પછીના આપણે લેક્ચરમાં તટસ્થ ઘટક અને એકમ ઘટક શોધવાના દાખલા છે એની ચર્ચા કરશું. તો ગણ ક્યુ પર કઈ
કઈ રીતે વ્યાખ્યાયિત છે? એ સ્ટાર બી ઇક્વલ ટુ એ બીનો વર્ગ. તો હવે આના આધારે તમે સહેલાઈથી જોઈ શકો છો કે આ સમક્રમી નથી. જે રીતે પ્રેક્ટિસ થશે વ્યાખ્યાના સ્વરૂપ ઉપરથી તમને ખ્યાલ આવી જશે. જો 2 સ્ટાર 3 તો વ્યાખ્યા મુજબ 2 ઇન્ટુ 3નો વર્ગ, 3નો વર્ગ 9, 9 દુ 18. પણ જો તમે 3 સ્ટાર 2 લ્યો તો 3 ગુણ્યા 2નો વર્ગ થાય, એટલે 3 ગુણ્યા 4 એટલે 12. તો તમે જોઈ શકો છો બંને સમાન નથી થતું. એટલે વ્યાખ્યાના સ્વરૂપ ઉપરથી તમે સહેલાઈથી ચકાસણી કરી શકો છો કે આ સમક્રમી નથી. તો આપણે અહીંયા સાબિત કરીએ. 2 અને 3 બિલોંગ્સ ટુ ક્યુ માટે 2 સ્ટાર 3 2 ઇન્ટુ 3 સ્ક્વેર, 3નો વર્ગ 9 દુ 18 તથા 3 સ્ટાર 2 3 ઇન્ટુ 2 સ્ક્વેર 4 તેરી 12. અને તેથી 2 સ્ટાર 3 નોટ ઇક્વલ ટુ 3 સ્ટાર 2 અને તેથી દ્વિક્રિયા સ્ટાર એ સમક્રમી નથી. હવે જૂથના નિયમની ચકાસણી રાબેતા મુજબ આપણે કરી લઈએ. 2 3 અને 4 બિલોંગ્સ ટુ ક્યુ માટે પહેલાં આપણે 2 સ્ટાર 3 સ્ટાર 4 એની કિંમત. તો 2 સ્ટાર 3 સ્ટાર 4 વ્યાખ્યા મુજબ શું થશે? 2 ઇન્ટુ 3 સ્ટાર 2 સ્ટાર 3 જો આપણી પાસે છે જ 2 સ્ટાર 3 2 ઇન્ટુ 3 સ્ક્વેર સ્ટાર 4 3 દુ 9 દુ 18 એટલે 18 સ્ટાર 4. વ્યાખ્યા મુજબ 18 ગુણ્યા 4નો વર્ગ એટલે 18 ગુણ્યા 4નો વર્ગ 16 અને 18 ગુણ્યા 16 કરશો એટલે 288. આને આપણે પરિણામ 1 કહી દઈએ. તો હવે 2 સ્ટાર ઓફ 3 સ્ટાર 4નું મૂલ્ય જોઈએ. તો વ્યાખ્યા મુજબ શું થશે? 2 સ્ટાર 3 સ્ટાર 4 3 ઇન્ટુ 4 સ્ક્વેર. વ્યાખ્યા જુઓ એ સ્ટાર બી પહેલો ઘટક ગુણ્યા બીજાનો વર્ગ. તો આનું સાદરૂપ 2 સ્ટાર ચોકે ચોકે 16 એટલે 2 સ્ટાર 16 દુ 32 16 દુ 32 અને 16 તેરી 48. હવે આની વ્યાખ્યા 2 ઇન્ટુ 2 સ્ટાર 48 2 ઇન્ટુ 48નો વર્ગ. તો 48નો વર્ગ કરશું એટલે 2 ઇન્ટુ 48 છે એનો વર્ગ જોઈ લો. તો 48નો વર્ગ છે એ શું આવશે? 2304. તમે સહેલાઈથી ગણતરી કરી શકશો. તો 2 ઇન્ટુ 2304 એટલે 4608. આને પરિણામ 2 કહીએ. જો આની કિંમત 288, આની કિંમત 4608 એટલે તેથી પરિણામ 1 અને 2 પરથી સ્ટાર 3 સ્ટાર 4 નોટ ઇક્વલ ટુ 2 સ્ટાર ઓફ અને તેથી દ્વિક્રિયા સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતી નથી. તો
નેક્સ્ટ ટાઈમ આજે જે એકમ ઘટક અને તટસ્થ ઘટકની આપણે વ્યાખ્યા જોઈ છે, ફરીથી આપણે સીધા એક્ઝામ્પલ છે જોઈશું.